તમારી સાથે શેર કરીશ રસોઈયાની રીતથી ફક્ત 10 થી 15 મિનિટમાં બની જતું મસાલેદાર શાક અને પૂરીની રેસીપી। તો આ શાકને આપણે રીંગણ સાથે બનાવશું, જેમાં ગ્રેવીને એવી રીતે તૈયાર કરશું કે શાક એકદમ ટેસ્ટી અને મસાલેદાર તૈયાર થાય। સાથે ઘઉંના લોટ સાથે બનતી સિમ્પલ પૂરીને પણ એવી ટિપ સાથે બનાવશું કે પૂરી એકદમ ટેસ્ટી અને લાંબા સમય સુધી ફૂલેલી રહે। તો શાક અને પૂરીનો આ કોમ્બો જમવામાં કે પછી અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે જો તમે એકવાર ટ્રાય કરશો તો બધાને બહુ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે। અહીંયા આપણે રીંગણની ચિપ્સ તૈયાર કરવાની છે, એટલે આ રીતના મીડિયમ સાઇઝના રીંગણની પસંદગી કરવી। હવે એક રીંગણને લઈ લઈએ અને સૌથી પહેલાં તેના ડીઠિયાના ભાગને કાઢી લઈએ। હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને કરેલા 2 ભાગને 3 ભાગમાં ડિવાઈડ કરીને રીંગણની ચિપ્સને તૈયાર કરી લઈએ। તો રીંગણની આ રીતની ચિપ્સ તૈયાર થઈ છે। એક સાથે આપણે બધા જ રીંગણમાંથી ચિપ્સ નથી તૈયાર કરવાની, નહીં તો તે કાળી પડી જશે। હવે મેં કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે, તેમાં કટ કરેલી રીંગણની ચિપ્સને એડ કરી દઈએ। હવે તેને સતત હલાવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ। તો આપણે ચિપ્સને ધીમા ગેસ પર નથી તળવાની। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણની ચિપ્સ થોડી તળાઈ ગઈ છે। ચમચામાં લઈને છરીની મદદથી તેને ચેક કરીએ તો તે 80 થી 90% જેવી કૂક થઈ ગઈ છે। તો હવે તેને ઝારામાં લઈ લઈએ અને હવે આ રીતની રીંગણની બીજી ચિપ્સને પણ તળી લઈએ। તો રીંગણને આપણે મીડિયમ થીક ચિપ્સમાં કટ કરવાનો છે, કારણ કે રીંગણ કૂક થયા પછી થોડો સ્ક્વીઝ થશે। જો આપણે તેને પતલી ચિપ્સમાં કટ કરશું તો રીંગણનો બરાબર શેપ ગ્રેવીમાં નહીં રહે। સાથે મેં રીંગણને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેલમાં 3 મિનિટ માટે જ ફ્રાય કરેલો છે। જો તમારે તેને તેલમાં ફ્રાય ન કરવો હોય તો તમે એક અલગ વાસણમાં રીંગણને થોડા તેલ સાથે સોતે કરી અને પછી ઢાંકણ બંધ કરીને રીંગણ સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી શકો છો। હવે શાકની ગ્રેવી માટે મેં અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળીના રફલી પીસ કરી લીધેલા છે, તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। તો આપણે ડુંગળીની તૈયાર થતી પેસ્ટને સાતળવાની છે, એટલે પીસતી વખતે આપણે પાણી એડ નથી કરવાનું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો ડુંગળી ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી સાઇઝના ટમેટાના ટુકડા લીધેલા છે। તો શાકની ગ્રેવીમાં આપણે ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખવાનું છે। તો હવે ટમેટાને પણ ગ્રાઇન્ડ કરી લઈએ। તો ટમેટા ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની પ્યુરે તૈયાર થઈ ગઈ છે। હવે શાકમાં એડ કરવાના મસાલા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે, સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 2 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે। તો ગ્રેવી માટે મેં સિંગદાણા, તલ અને કોપરાના છીણ સરખા પ્રમાણમાં લીધેલા છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને તેને આ રીતના રિવર્સ ઉપર ફેરવતા જઈને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે। આ પાવડર શાકની ગ્રેવીને થિકનેસ અને સ્વાદ આપશે। તો શાકની ગ્રેવી માટે આપણે ડુંગળી અને ટમેટાની અલગ પેસ્ટ તૈયાર કરેલી છે। જનરલી આપણે શાક બનાવતી વખતે ડુંગળી અને ટમેટાના ઝીણા ટુકડા કરીને શાકની ગ્રેવીમાં એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતના પેસ્ટ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે, સાથે ગ્રેવીને એકદમ સરસ ટેક્સચર પણ મળે છે। અહીંયા મસાલામાં મેં સિંગદાણા, તલ અને તેની સાથે થોડું કોપરાનું છીણ પણ લીધેલું છે। કોપરાના છીણને લીધે શાકની ગ્રેવીનો સ્વાદ એકદમ વધી જાય છે। મેં અહીંયા સૂકા કોપરાના છીણનો ઉપયોગ કરેલો છે, તમે તેની જગ્યાએ તાજા નાળિયેરના છીણનો ઉપયોગ પણ કરી શકો છો। હવે શાકને વઘારવા માટે મેં કઢાઈમાં 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। તો તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ। સાથે સૂકા મસાલામાં 4 નંગ જેટલા લવિંગ, 1 નંગ જેટલું બાદિયું, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 તમાલપત્ર, થોડા લીમડાના પાન અને સૂકા લાલ મરચાંને તેલમાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ। તો આ રીતના સૂકા મસાલાને તેલમાં સાતળવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। હવે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય। તો લગભગ 2 મિનિટમાં જ આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે ક્રશ કરેલી મેં ડુંગળીની પેસ્ટને લીધેલી છે, કપથી માપીએ તો તે 3/4 કપ જેટલી છે। તેને એડ કરીને તેલમાં સારી રીતે સાતળી લઈએ। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે। તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે। 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ, સાથે 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ। તો શાકની ગ્રેવીમાં મસાલાને તેલમાં સાતળવાથી ગ્રેવીનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે। અહીંયા મેં રેગ્યુલર મસાલા સાથે થોડો કિચન કિંગ મસાલો પણ એડ કરેલો છે, તેનાથી શાકનો સ્વાદ એકદમ વધી જાય છે।
તમે તેની જગ્યાએ કોઈ પણ સબ્જી મસાલો કે પછી ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 3/4 કપ જેટલી ટમેટાની પ્યુરી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ટમેટાની પ્યુરે પણ એકદમ સારી રીતે સતળીને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગ્રાઇન્ડ કરેલા મસાલાને એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો શરૂઆતમાં મસાલો બધા જ તેલને એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ તે સતળાતો જશે તેમ તેમાંથી તેલ રિલીઝ થતું જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે ગ્રેવીને ક્રીમી ટેક્સચર આપવા માટે મેં અહીંયા મલાઈ લીધેલી છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી દઈએ અને તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં થોડી મલાઈ એડ કરવાથી ગ્રેવીને ક્રીમી ટેક્સચર મળે છે. અહીંયા જો ઘરમાં મલાઈ ન હોય તો તમે 5 થી 7 કાજુને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દેજો અને પછી એ કાજુને થોડા દૂધ સાથે ગ્રાઇન્ડ કરીને જે વ્હાઈટ પેસ્ટ તૈયાર થશે તેને શાકની ગ્રેવીમાં એડ કરવાથી ગ્રેવીને ક્રીમી ટેક્સચર મળશે. તો મલાઈ ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને આ રીતની ક્રીમી ટેક્સચર સાથે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં તળેલી રીંગણાની ચિપ્સને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો રીંગણાની ચિપ્સ ગ્રેવીથી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. તો હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે મેં અડધા કપ જેટલું ગરમ પાણી લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર શાકને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો એકદમ ટેસ્ટી ગ્રેવી સાથે આપણું મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર થયેલા શાક ઉપર થોડું સૂકા કોપરાનું છીણ અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું એકદમ ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા શાકની ગ્રેવી થોડી મીડિયમ થીક હોય છે એટલે મેં ફક્ત અડધા કપ જેટલું જ તેમાં ગરમ પાણી એડ કરેલું છે. ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકના મસાલા અને ગ્રેવીનો કલર એકદમ સરસ જળવાઈ રહે છે. તો શાક સાથે ખાવાની મજા આવે તેવી પૂરી બનાવી લઈએ. અને હવે પૂરી માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં થોડો ઝીણો રવો લીધેલો છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલો રવો એડ કરી દઈએ. સાથે મેં અહીંયા મોણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે થોડું પાણી એડ કરતા જઈને પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો પૂરી માટે આપણે કઠણ લોટ બાંધવાનો છે. જો આપણે લોટને ઢીલો કરી દેશું તો જ્યારે આપણે પૂરીને તળશું ત્યારે ઢીલા લોટની પૂરી તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટને હાથની મદદથી એકદમ સારી રીતે મસળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો તેને ઢાંકીને ફક્ત 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પૂરીના લોટમાં ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરવાથી પૂરી લાંબા સમય સુધી ફૂલેલી રહે છે. સાથે અહીંયા મીઠા સાથે આપણે થોડી ખાંડ એડ કરેલી છે. ખાંડ એડ કરવાથી જ્યારે આપણે પૂરીને તળીએ છીએ ત્યારે ખાંડ થોડી કેરેમલાઇઝ થાય છે અને પૂરી એકદમ સરસ કલર સાથે તૈયાર થાય છે. સાથે તૈયાર થયેલા પૂરીના લોટને આપણે થોડી વાર માટે મસળી લેવાનો છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને પૂરી આપણે પતલી વણી શકીએ છીએ. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો તેમાંથી થોડો લોટ લઈને મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે પાટલા ઉપર થોડું તેલ એડ કરીને પાટલાને ગ્રીસ કરી લઈએ. લુવાને પાટલા ઉપર રાખીને તેની પૂરી વણી લઈએ. તો મેં પૂરીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. પૂરીને આપણે વધુ પડતી જાડી કે વધુ પડતી પતલી નથી રાખવાની. હવે મેં થોડું ભીનું કપડું લીધેલું છે. તો મેં કપડાને ભીનું કરીને તેમાંથી પાણીનો ભાગ નીચવી લીધેલો છે. તેને આ રીતના પાથરી દઈએ અને તેની ઉપર વણેલી પૂરીને રાખી દઈએ. તો હવે તળવા માટે એક પૂરીને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે કપડું થોડું ભીનું હોવાથી પૂરીના પાછળના ભાગ ઉપર આ રીતનો થોડો ભીનાશનો ભાગ છે. હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. તો પૂરીની ઉપર રહેલા ભીનાશના ભાગને આપણે ઉપર રાખવાનો છે. પૂરીને તેલમાં એડ કરી દઈએ અને પૂરી તેલમાં ઉપર આવે એટલે તેની ઉપર ગરમ તેલ છટકાવતા જઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને બંને બાજુથી તળી લઈએ અને હવે તળાયેલી પૂરીને ઝારામાં લઈ લઈએ.
તો બીજી પૂરી તળીને તમને બતાવું તો ભીનાશવાળા ભાગને આપણે તેલમાં ઉપર રાખવાનો છે. જ્યારે આપણે તેની ઉપર ગરમ તેલને છટકાવતા જશું ત્યારે આપણી આ રીતની એકદમ ફૂલેલી પૂરી તૈયાર થઈ જશે. તો પૂરીને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ અને તેને ઝારામાં લઈ લઈએ. તો પહેલી જ વારમાં આપણી એકદમ ફૂલેલી પૂરી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. અહીંયા પૂરીના વણ્યા પછી આપણે તેને થોડા ભીના કપડા ઉપર રાખવાની છે, જેથી મોઇશ્ચરનો ભાગ પૂરીના પાછળના ભાગ ઉપર આવી જાય. અને પછી જ્યારે આપણે પૂરીને તળીએ છીએ ત્યારે એ જ મોઇશ્ચરના ભાગને આપણે તેલમાં ઉપર રાખવાનો છે. મોઇશ્ચરને લીધે જ્યારે ગરમ તેલ પૂરી ઉપર આપણે છટકાવશું ત્યારે પાણીની ભાફ બનશે અને પૂરી એકદમ ફૂલેલી તૈયાર થશે. તો હવે પૂરીને શાક સાથે સર્વ કરી લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી શાક અને પૂરીનો કોમ્બો તૈયાર થઈ ગયો છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રીંગણને મીડિયમ થીક ચિપ્સમાં કટ કરવાનો છે. સાથે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે ફ્રાય કરી લેવાનો છે. સાથે શાકના મસાલામાં સિંગદાણા અને તલ સાથે થોડું કોપરાનું છીણ એડ કરવાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને તૈયાર થયેલી ગ્રેવીમાં બસ થોડી મલાઈ એડ કરવાથી શાક એકદમ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થાય છે. અને પૂરી માટે તમે જ્યારે લોટ બાંધો ત્યારે ઘઉંના લોટ સાથે બસ થોડો રવો એડ કરી દેવાનો છે. સાથે લોટને થોડીવાર માટે મસળી લેવાનો છે અને વણેલી પૂરીને બસ થોડા ભીના કપડા ઉપર રાખવાની છે, જેથી તેમાં મોઇશ્ચરનો ભાગ આવે અને જ્યારે આપણે તેને ગરમ તેલમાં તળીએ ત્યારે તે એકદમ ફૂલેલી તૈયાર થાય. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.